હવે ઉંદેડી બધાએ જોઈ છે. થતું છે કે તમે બધા ક્યાં ખોવાઈ ગયા? ક્યાંય ખોવાઈ નથી ગયા મિત્રો. પણ હે એટલે રસોડામાં ક્યાં જાવ? ગુડ મોર્નિંગ બધાને, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. હવે નવો બ્લોગ તો ન કહેવાય, કેમ કે બ્લોગ તો મેં બનાવતા જ, પણ બહુ ઝાઝા દિવસે અમે પાછો આજે બ્લોગ બનાવ્યો છે. 2-3 મહિના થઈ ગયા છે. 2-3 મહિના પછી પાછું ફરી અમારે એક બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અમે કહી તો દઈએ છે કે અમે ડેઈલી બ્લોગ બનાવશું, પણ ડેઈલી બ્લોગ બનતા નથી, કેમ કે અમારે એડિટિંગનો પ્રોબ્લેમ થાય. કેમ કે બ્લોગ તો હું બનાવી નાખું આખા દિવસનું કામકાજ જે હોય, પણ છે ને એડિટિંગનો એક પ્રોબ્લેમ થાય, કેમ કે મને કે રાજુભાઈને એડિટિંગ આવડતું નથી. એડિટિંગ બધું સંજયને કરવાનું હોય છે, એટલે બ્લોગ અમુક બનાવેલા હોય એ પડ્યા રહી છે. પછી એ બ્લોગ છે ને મેં પેલા ઉતારેલા હોય ને પાછા મૂકતા નથી, કેમ કે બહુ ઝાઝો સમય થઈ જાય છે. અને હું ટોપિક ઉપર બનાવ્યો હોય એ તો ટોપિક તો જૂનું થઈ જાય, ક્યાંક ગયા હોય એટલે તો બહુ સમય વયો જાય. પછી બ્લોગ એ મૂકતા નથી, બ્લોગ બંધ કરી દેવો પડે, કેમ કે સંજયને એડિટિંગ છે ને બહુ ઝાઝું હોય છે. ફોટાનું ખબર તો છે, સ્ટુડિયો ને એવું બધું છે, તમને બધાને ખબર છે. એટલે એડિટિંગ બધું ચાલુ હોય. મહિનો તો વયો ગયો, પણ અત્યારે બધા આલ્બમનું એડિટિંગ એને કામકાજ ચાલુ છે, એટલે બ્લોગ કાંઈ એડિટ કરવાનો ટાઈમ મળતો નથી. ને શોર્ટ વિડીયો અમે ઘણા ટાઈમથી મૂક્યા નથી, બનાવતાય નથી, ટાઈમ જ નથી મળતો. હું તો ફ્રી હોય છે, પણ મને છે ને કાંઈ આવડતું નથી એડિટિંગ. હવે મેં 2 જણા એવું નક્કી કર્યું છે કે મારે બ્લોગ એડિટિંગ કરતાં શીખી જવાનું છે, ગમે એમ કરી. પછી છે ને જે દિવસે હું મિત્રો બ્લોગ એડિટિંગ કરતાં શીખી ગઈ ને, પછી ડેઈલી દિવસના 2-2 બ્લોગ મૂકી, કેમ કે પહેલાં હું શીખી જાઉં પછી. તો અત્યારે જો સવાર થઈ ગયું છે ને આપણે તૈયાર થઈ ગયા છે ને. વાગવામાં તો હું તમને લાઈવ બતાવી દઉં. આ છે મારી ઘડિયાળ, જો એટલા વાગ્યા છે. 8 હું કહું છું, પણ મને કઈ બહુ ખબર નથી પડતી. 8:30 વાગ્યા. સંજય જાગીને જોવો, તમને હું લાઈવ બતાવું. સંજય ઉઠીને જો ભાખરી બનાવે છે મારા માટે. તો ન્યા શું કરો છો? એમને ન્યા શું કરો છો? મિત્રો અત્યારે છે ને જો આ ભાખરી બનાવવાની પડતી મૂકી છે કે હવે છે ને મારા બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દેવું છે મારે. તમે એડિટિંગ કરતા નથી, બહુ આઈડિયા થાવ. બધું એમનું છે ને અહીંયા એમનું પીડું મૂકવાનું બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. ઊંઘી એવી છે ગેસ. એવું છે? હા, એટલે આવશે પણ ઊભી રહે. ગેસ ક્યાં હતો? નહીં એમ નથી કેવું, તો નીકળી શકે એમ ન નીકળે. ગેસ જલાવો તો નીકળે. નહીં આગળ ગડી કરી એમ ન નીકળે. એને રાહ જોઈને પણ બેઠી. અહીંથી ઊભી ગેસ પાસે આખો ગેસ રાખીને આપણે આમનું રાખી ગમીને ડોકો નીકળશે. જોઈજો આગળ મિત્રો ગમે ત્યાંથી ડોકો કાઢશે. આમ હલાવો ને ગેસ જરી જરી. જો વઈ ગઈ તપેલા આડી ગઈ. અહીંયા ગઈ જરી. જો વઈ ગઈ. બોલ માની બોલે પછી હવે ઉંદેડી બધાએ જોઈ છે. કાઈ ને મિત્રો, ઉંદેડી છે નાની, રોજ આવે છે. તમે પહેલી વાર જોઈ? એ ઉંદેડી બાકી તો લાટ ઉંદેડી જોઈ છે. લાટ ઉંદેડી તો આવી છે. કોને કયો? એટલે અહીંયા ગેસ સામે હતી આગળ એમ. સંજય હજી ઉઠા છે ને મેં કીધું તમે ભાખરી બનાવી નાખો ને ચા બનાવી નાખો, મારું કામ છે, હું બહુ બીઝી છું, મારે બ્લોગ બનાવવાનો છે. મિત્રો તમને છે ને હું એક વસ્તુ બતાવું. અમારો રૂમ છે ને નવો તો નથી, રૂમ એનો જ છે, થોડીક વસ્તુ એમાં નવી આવી ગઈ છે. જેમ કે નહીં, એ તો જૂનું છે. જેમ કે આ કબાટ, એ તો ઢાકેલો છે, હરખો જાડો મોટો પડદો ઉસકાવવો પડે. એ કબાટ છે. અને આ છે અમારી સેટી. ના જો ગોદડું પડ્યું, કેમ કે સંજય ઉઠ્યા છે 8 વાગે. હવે તમને સેટી ને કબાટ છે ને તમને લાઈટો કરો તો સામે જઈને. ના હવે નિરાયતે આપણે વ્યવસ્થિત બતાવશું. આખું બધું વ્યવસ્થિત નિરાયતે હરખું આવે. કરીને કબાટમાં કેટલા ખાના આવે બધી વસ્તુ તમને હું આની પછીના વ્લોગમાં તમને કહીશ. કેટલી બધી વસ્તુ તમને આજ તો બતાવીશ. હું કામ કરશું? ટાઈમ નથી આજ હું કામ? અત્યારે ઘણું બધું મારે એડિટિંગ છે, હજી બાકી છે. ને 3 હાર્ડ ડિસ્ક ફૂલ થઈ ગઈ ડેટાની. બધાય કેટલા ઓર્ડર કર્યા તે બધાયમાંથી ઈ જરૂરી નથી. જરૂરી મારા બ્લોગ છે એડિટ કરવાના. મને એટલી ખીચડે કે આને છે ને ઉઠાવી નાખી આવું. આના લીધે કાંઈ નથી થતું. ના એકઈને ઉઠાવી નાખવાનો તો એને કારણે, કારણ કે એ રોજી રોટી છે. આ બ્લોગ બનાવવા જરૂરી છે ને? એ જરૂરી છે ને. આ બધા મિત્રોને એમ થતું છે તમે બધા ક્યાં ખોવાઈ ગયા? બધા મિત્રોને એમ થતું છે કે તમે બધા ક્યાં ખોવાઈ ગયા? ક્યાંય ખોવાઈ નથી ગયા મિત્રો. પણ હવે એમાં એવું હોય કે ભાઈ અમુક ટાણે છે ને ભાઈ કામ ધંધો સામો હોય એટલે આપણીથી કામ ન થાય. પણ હવેથી છે ને ડેલી વ્લોગ બનાવવાનું શરૂ કરવાનું છે. ડેલી એડિટ કરી દઈશું. ડેલી એડિટ કદાચ નથી, પણ બનાવશું ડેલી. કદાચ નહીં, તમે મને થોડોક સપોર્ટ કરો તું રાજુભાઈ, એટલે છે ને થોડુંક આમ એડિટિંગમાં થોડુંક મારે સારું પડે. મિત્રો મારે આલ્બમ એડિટિંગ, કેસેટ એડિટિંગ, પછી ખાવું પીવું, મારે ક્યાંક બહાર જવાનું આવવાનું, કઈ જવાય નહીં, ખવાય પીવાય નહીં. ઈ ટાઈમમાં તમારે મને બ્લોગ એડિટ કરી આપવાનું. જો આમાં એમ થોડું હાલે. પછી એમાં મેં બધાને કીધું મને એડિટ કરવા લાગે ને ખાલી, પણ તો મને ઝાઝો સમય મળી જાય.
ઓલું બધું આમ જો, સ્ક્રિપ્ટ મારી વાત સાંભળો. તે બધી વસ્તુ કરવામાં થોડીક મારી વાત સાંભળો, મેં બધાને કીધું છે જે દિવસે હું વ્લોગ એડિટિંગ કરતા શીખી ને દિવસના 2 વ્લોગ અપલોડ કરી. ઈ હું કેમ હો. લાગે તમને? કેમ લાગે નહીં, હું શીખી જાઉં ને કોમેન્ટ કરો ફેકવું સંત પછી પેલા તો ઈ જરૂરી છે હું ના શીખી ના જાઉં કે નો થાય. ન થાય. કેમ ન થાય? થઈ જાય. હવે હું એડિટ કરતા શીખી જાઉં ને એટલે કાંઈ નહીં, હું કોશિશ નહીં પણ પૂરી કોશિશ કરી, મહેનત કરી એમ કે નહીં, વ્લોગ. પૂરી કોશિશ એ નહીં, હું એડિટ કરતા શીખી જ જાય એમ કે હવે ઈ તો કા હા એટલું બધું ન કહી શકાય. લો કોશિશ કરી શીખી જાવ એમ. તમે હરખું શીખવાડજો તો. રાયડું નાખશો ને ખીસ કરશો તો મને નહીં આવડે. એમાં તો પછી તમને છે ને એક શીખવાડ્યા કરો. આ કેટલા વર્ષથી આ બ્લોગ મહેનત હું કરીએ એડિટ કરું છીએ. તો આ કેટલા વર્ષથી મહેનત કરીએ છીએ, કોઈ મારી દી વાત શીખી નથી, તો પછી રાઈડર નો મારી વાત સાંભળો. દિવસ થઈ મારી ગયો વાત સાંભળો. મિત્રો આ બ્લોગ જેવો આવે એવો આ બ્લોગ હું એડિટ કરી. જેવું આવે મિસ્ટેક આવે ને તો મને પાછા કમેન્ટમાં કહેજો કે આ જગ્યાએ આ મિસ્ટેક છે. આ બ્લોગ હું એડિટ કરીને અપલોડ કરી. ક્યારે થઈ જશે અપલોડ? એ મારા ઉપર છે. તારા ઉપર છે, તું એડિટ કરીને તારા ઉપર છે. હવે એ વાત સાચી છે. તો અત્યારે હાલો સંજય પેલા મોઢું ધોવા જશે. આજ તારીખ છે 8 તારીખે આપણે આ વ્લોગ શૂટ કર્યો છે. હવે તું કેદી અપલોડ કેની જોવાનું છે, કેટલી તારીખે વ્લોગ અપલોડ થાય કાંઈ વાંધો નહીં, કાલ તો થઈ જ જાય પાકું. આજ આપણે જો આખા દિવસમાં બ્લોગ શૂટ કરી લો, સાંજે એડિટિંગ કરી નાખું, ભલે ને 12 વાગે આખી રાત ભલે એડિટ કરી નાખું ને સવારે મૂકી દો ઉઠી સીધા બ્લોગ થંબનેલ બનાવી દેજો. થંબનેલ બનાવી દેજો કે ખારું મારું મોઢું આવી. હવે મારે છે ને ભાખરી બનાવવાની છે, તો આપણે અહીંયા મસ્ત મજાનું ભાખરી બનાવવાનું કામકાજ ચાલુ છે ને ગેસ મેં ખેંચી નાખ્યો ઊંધેડીના ચક્કરમાં. આ છે આપણો ગોળો ને આપણું નાનું અમથું કિચન. મિત્રો મોટો ધનવી એવો છું અને બાયું છે ને બોલે કક ને કરે કક. તમે જોયું? હજી જો હજી સા બને છે. હજી જો મને કે હું બધો નાસ્તો તૈયાર કરીને આગળ બેહું, તમે આવો ને ત્યાં. અત્યારે મેં મોઢું ધોઈ નાખ્યું, બાથરૂમ જે હોય ત્યાંથી એવો છું પાછો, તો હજી સા બને છે. સા ફટાફટ કર બની જ ગયો. ચાલો બેઠી હાલ બની ગયો. સાચી વાત બની ગયો. હે ખોટું બંધ નથી કરી દીધો ને. કાસો સા આવી છે. સાચી વાત બની ગયો છે. 3 ઉકાળા આવી ગયા. જરીક સાને વાર કેટલી લાગે પાકતા? હું વાત કરે. હાલ બે જો તમે આવ્યા તમે ભાખરી કરી, તિખારી બનાવી છે, ટમેટા ધોઈને તીખારી મારે જોવી કેવી બનાવી. વાહ, તીખારી એટલે તીખારી. દહીં, ભાખરી ભાઈ, ગરમા ગરમ ચા, ટમેટા સાથે ખાવાના સલાડ. ટમેટાનું મારા માટે શાક બનાવું છું. હે હા, નહીં, મારે તો રહેવા દે કાસા ખાવા. એમાં એવું છે મિત્રો, અમારે છે ને સવારમાં રોજ તિખારી હોય છે. સવારમાં છે ને સંજયને રોજ તિખારી જોઈ, ચા ને ભાખરી. મને રોજ તિખારી ન ભાવે એટલે હું મારા માટે ટમેટાનું શાક બનાવું છું. એમાંથી તમને નહીં મળે. હું ખાઈ ટમેટા કાસા રહેવા દે મારે. આ તમારા માટે છે ને એટલું શાક બનશે. બસ એટલું જ. હા એટલું જ. લાડ સવારમાં કાંઈ એટલું બધું ખાવાનું હોય? કાંઈ વાંધો નહીં. સરસ. થોડું ખવાય ભેગું કરો. વાહ જો ગુજરાત એના પૂરતી બનાવી હોય ને. હા એ પાછા ડોયામ બનાવી નાખીએ એટલે છે ને તપેલું બગાડવું નહીં. એટલે શાક તો તપેલું હું બગાડું ઉડતા મારે ને. હાલો નાસ્તો કરજો ફટાફટ. કાંઈ વાંધો નહીં. ઓકે ડન. હવે નાસ્તો કરી લીધો છે અને સંજય એના કામ ઉપર બેઠી ગયા છે. જુઓ ફોન જ અડધો તો જોવે છે એવું કહી દઉં ને. છે ખારું જો પછી ઓલા વાસણ એટલા પડ્યા ને કરી નાખજો. હું જાઉં છું બહાર. ઈ ભલે પડ્યા. મરદના કામ નથી, બાયુના કામ બાયુ કરે. બાયુને સારું શોભે. તો હવે હું છે ને બહાર જાઉં છું મિત્રો. હવે અત્યારે રૂમમાં બ્લોગ સ્ટાર્ટ હતો. હવે હું તમને બહારનો લોકેશન બતાવું કે એટલા સમય પછી હું બધું બદલી ગયું છે અમારા ઘરે. બાય બાય કરો તો ટ્રેનમાં આવે છે. રૂમમાંથી છે ને બહાર વી આવીશું ને બહાર હજી 10 વાગ્યા તો એટલો તડકો પડે ને કે વાત પૂછવામાં. તો હું બદલી ગયું ને તમને બતાવું. આ લીંબુડી છે એને ખામણું કરી નાખ્યું કે આ કેટલા મહિનાથી એવડી નવડી છે એટલે ખામણું કર્યું તો કંઈક મોટી થઈ જાય. જમરૂકડી જો અમે છે ને કાપી નાખી છે. કેમ કે કાપી નાખીએ ને તો કંઈક હારી ખોળાય પાછી, જમરૂકે હારા આવે. એને ખામણું કરી નાખ્યું છે. જો આ છે મારા લાંબુ. એ તો બધાને ખબર હશે ઘણા ટાઈમથી છે.
સુકાઈ ગયા હતા હાવ પાણી વગરના, કેમ કે હવે ઉનાળો છે એટલે પાણીની જરૂર પડે કે નહીં, એટલે ખામણા કરી નાખ્યા છે બધા ઝાડવાને, રીંગવાને કરી નાખ્યું. જો હિંગુ આપણે છે ને બહુ ઝાઝો ટાઈમ હાલે, કેટલા મહિનાથી હિંગુ છે ખાય છે એમ, એમાંય ખામણું કરી નાખ્યું છે ને. હવે ઉનાળો છે ને એટલે બધા ઝાડવાને પાણી તો પાવું પડે, એટલે ખામણા કરી નાખ્યા છે મસ્ત. અને આ જો અમારો ખાટલો છે ને તૂટી ગયો છે બધા બેઠી બેઠીને તોડ નાખ્યું, કેમ કે એને નાખી દીધો આ લાકડા ઉપર, તોય બધા તોડ નાખ્યો બેઠી બેઠીને. ઉતાળ હતી ને તોય માણ આમાં બેઠા હતા, બોલો ટૂટલો ખાટલો છે ને તો અહીંથી લઈ ને એમાં બેઠા, એવું છે એમાં. અમારે છે ને જે ગાય માતા હતા ને, ગાય અમારે વૈયાણી છે, નાનું એવું વાસરું છે અમારે, મસ્ત મજાનું બતાવું હું તમને. જો અહીંયા બેઠું છે, એ કીધું બીવે છે એ, જો અચાનક આવીએ ને એટલે બી જાય. અને ગાય ગઈ છે અમારે સરવા, અચાનક આવીએ ને મિત્રો એટલે બી જાય. પંખો ચાલુ છે, કેમ કે પંખો રાખવો પડે ગરમીનો ને મસરાનો ને, એટલે આમાં ઢાળિયામાં કેમ કે મસરા આવ્યો ને ગરમી થાય એટલે પંખો તમારે ચાલુ રાખવો જ પડે. ઢાળિયામાં મારે જવું હોય ને તો મારે નીસું જવું પડે, કેમ કે ઢાળિયું છે ને મારા માથા ઉપર તો અડી જાય, એમાં પંખો આવી ગયો ને અચાનક ખોપરી ઉલ્લી છે. હું તમને બહાર બતાવું બધું. આ છે અમારી બહારની હેરી, જો બધા પોતપોતાના કામે વહી ગયા છે, બંધ છે બધું. બહાર છે ને અમારે કેટલા 1.5-2 મહિનાથી નિશાળ બને છે, એટલે નિશાળનું કામકાજ ચાલુ છે. હું ત્યાં નહીં જાઉં, કેમ કે ત્યાં અમારા હાહરા છે, એટલે તમને અહીંથી બતાવી દઉં. એટલે પડ્યું છે કામકાજ, આ દેખાય નહીં મારા હાહરા છે, એટલે હું ત્યાં નહીં જાઉં, કેમ કે મારે આમ છે ને લાશ કાઢવી પડે. અને આમે શરમ આવે મને વ્લોગ ઉતારતા, મારા હાહરાને બધા હોય ને, એટલે હું ત્યાં નહીં જાઉં. ઘણે પોગી ગઈ છે નિશાળ, ટૂંક સમયમાં બની જશે, ત્યારે ફાઇનલ બતાવી દે હરખી કે આ રીતના બની છે. હવે હું પાછી છે ને ઘરે વહી જાઉં, કેમ કે બહાર ન જવાય બહુ, આ હાહરવેલ કહેવાય આપણે, બહાર બધા નીકળે એટલે લાશ કાઢવાનું હોય ને, આમે મને બધાને છે ને શરમ આવે, બધાને લાશ કાઢે ને બધાને બ્લોગ બનાવો ને બોલવું, એટલે હું બહાર ઓછી જાઉં. આમ તો અમારે છે ને ઘરે જ બ્લોગ હોય, તમે જોતા જશે, કેમ કે એટલે અમે ઘરેલું બ્લોગ જ બનાવીએ. અમારે એક ટોપિક થઈ ગયું છે, નામ બની ગયું ઘરેલું બ્લોગ, એટલે ઘરે ને ઘરે જ બનાવવાના, બહાર તો ઓછા જાય. અહીંયા બહાર બનાવીએ પણ હું બહુ મને શરમ આવે, કેમ કે મારે બધાને લાશ કાઢવાનું હોય અને ગામડામાં આપણે રાખવું પડે થોડુંક માન મર્યાદા, એટલે ઘરે જ હોય બ્લોગ બનાવવાનું. ને એમ ઘરે કોઈ બહુ હોય નહીં ને ત્યારે અમે બનાવીએ, કેમ કે એકાબીજા હોય એટલે શરમ આવે. આમ તો અમે કોઈ હોય નહીં, એકલા જ હોય. મારા હાહરા બધા કામે વયા જાય, મારા જેઠ વયા જાય હીરા ગામ, હું હોય, સંજય હોય, મારા જેઠાણી હોય ને મારા હાહુ હોય, બસ બીજું કોઈ હોય નહીં, એટલે કાંઈ વાંધો ન આવે. બહાર તો અમે બનાવીએ જ નહીં, કેમ કે બહાર મને છે ને બહુ શરમ આવે છે. એવું કહી દે આમ ક્યાંક બહાર ગયા હોય ને ફરવા, કંઈ ખરીદી કરવા, તો બનાવીએ. તો ત્યાં છે ને ટાઈમ ન હોય, અમે 5 મિનિટમાં જઈને 10-15 મિનિટમાં પાછું આવવાનું હોય, જાય ગયા તરત આવવાનું હોય, એટલે કાંઈ હરખું ઉતારીએ નહીં. એવું છે અમારે, આવું બધું હાલ્યા કરે. હે એટલે રસોડામાં ક્યાં જાવું? હાલ હાલ હાલ. હે 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 મિત્રો, મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો ને સીધા ફળિયામાં છે ને ગાય આવી ગઈ છે. ગાયને હું ખડકી વાર મૂકી આવી છું. અત્યારે વાગી ગયા છે 6 ને હું જો મસ્ત મજાને નાહી ધોઈને થઈ ગઈ છું તૈયાર. ને આપણે શું કામ હોય, ખાલી નાહી ધોઈને તૈયાર થવાનું, નાસ્તો કરવાનો. ને સંજય જો બપોર દિવસના એમનું કામ જ કરે છે સખત, કીબોર્ડ ખોળામાં છે ને જો મોઢું નથી બતાવતા. બપોરે જમવા ઊભા થયા હતા, પછી ઊભા થયા કે પાણી પીવું છે, કામ શું હાલે છે જો. કાંઈ વાંધો, તમારે બહુ બોલવાનું નહીં. જો પીઠીના ફોટા એડિટિંગ થાય છે, હું કાંઈ સંજય આમ બહુ મોઢા હું રામતી નથી કેમેરો, કેમ કે તમારે બહુ બોલવાનું નહીં. ને મારે છે ને હવે સુરતથી મહેમાન આવેલા છે, એ લોકોનું જમવાનું બનાવવાનું છે, એટલે મારે હાહુને પૂછી લો હું બનાવવાનું છે, એટલે અમે હવે રસોઈની તૈયારી કરી. ને આજનો બ્લોગ અમારો અહીં સુધી છે. તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું બીજા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય.